તો દર્શક મિત્રો, જો તમને પણ સૂતી વખતે મન શાંત નથી રહેતું, તકલીફો વધારે થાય છે, તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજની જે લાઈફસ્ટાઈલ છે, આ લાઈફસ્ટાઈલમાં ઘણા બધા લોકો સ્ટ્રેસને શિકાર બની રહ્યા છે. ઘણા બધા લોકો તમને એવું કહેતા સાંભળ્યું હશે કે ખૂબ તણાવ છે, ખૂબ ચિંતા છે, ખૂબ ટેન્શન થઈ રહ્યું છે, રાત્રે ઊંઘ નથી આવી રહી. હવે જો રાત્રે તમે સમયસર નથી ઊંઘી રહ્યા, તમે સમયસર ઊંઘ નથી લઈ રહ્યા, તો બની શકે કે તમારી તબિયત પણ બગડી જાય. શરીરને આરામ આપવા માટે, ફરીથી એનર્જેટિક બનાવવા માટે તમારે યોગ્ય સમયની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. આવામાં ઊંઘ ન આવવાના ઘણા બધા કારણો પણ હોઈ શકે. આખો દિવસ દરમિયાન તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, એની પણ સીધી અસર તમારી રાત્રિની ઊંઘ દરમિયાન થઈ શકે એમ છે. તો આખા દિવસની દિનચર્યા અને ચિંતાઓને કારણે ઘણીવાર ઊંઘને અસર પહોંચતી હોય છે. હવે આના કારણે શું થશે કે ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થશે, જેની સીધી અસર બીજે દિવસે તમારા કામ ઉપર પણ જોવા મળશે. હવે જો તણાવ અને ચિંતા ઘટાડવા હોય તો આપણે ઊંઘને સારી ક્વોલિટીમાં રાખવી પડશે. કહેવાનો અર્થ એ છે કે તણાવ અને ચિંતા ઘટાડવા ઉપરાંત રાતની ઊંઘ સારી બનાવવા માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે દિનચર્યામાં એડ કરવું પડશે. હવે ઘણા બધા લોકોને ઓવર થિંકિંગની સમસ્યા હોય છે. હવે રાતે વધતી જતી ઓવર થિંકિંગની સમસ્યા ઊંઘ ન આવવાનું સૌથી મોટું કારણ છે. ચલો જાણીએ કે જો આવી પરિસ્થિતિમાંથી તમે પણ પસાર થઈ રહ્યા છો તો એમાંથી તમે કઈ ટિપ્સ અજમાવી શકો. તો સૌથી પહેલાં જ્યારે તમે ખૂબ વિચારી રહ્યા છો, જેને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ, તો તમારે વધારે વિચારવાનું કારણ શોધવું પડશે. વધતા તણાવને દૂર કરવા માટે તેના ટ્રિગર પોઈન્ટને સમજવું ખૂબ જરૂરી છે. હવે જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો આ સમસ્યાને સમજવા અને ઉકેલવામાં તમને મદદ કરશે. કઈ વસ્તુથી તમને વધારે ચિંતા થઈ રહી છે તે તમારે શોધવી પડશે, જેથી તમારો તણાવ ઘટાડી શકાય. હવે આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલીને અપનાવવું પણ જરૂરી છે. એની સાથે ચિંતાજનક વિચારોને દૂર કરવા પણ ખૂબ જરૂરી છે. જો તમને ચિંતા થતા હોય એવા વિચાર વધારે આવતા હોય તો તમારે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે. આની સાથે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે, મેડિટેશન કરવું જરૂરી છે. મનમાં ચાલતા વિચારને રોકવા માટે ધ્યાન કરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આનાથી શું થશે? તમારું મન શાંત રહેશે, તમારા વિચારોને એકત્રિત કરવામાં તમને મદદ મળશે. મનમાં વધતી જતી નકારાત્મકતા પર કાબૂ મેળવી શકાશે. આની સાથે રાત્રે સૂતા પહેલાં તમારે 30 મિનિટ સુધી આ પ્રેક્ટિસ કરવી જોઈએ. હવે વાત કરીએ સ્ક્રીન સમયની, તો ઘણા બધા લોકો તમે જોશો કે દિવસ દરમિયાન સતત મોબાઈલ ફોન અથવા લેપટોપ પર રહેતા હશે. હવે આની સાથે તમારે સ્ક્રીન સમય પણ ઘટાડવો પડશે. રાત્રે સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ ફોન કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરવાનું બંધ કરો. આનાથી શું થશે કે તમારા મગજને ઊંઘ માટે તૈયાર થવા મદદ મળશે. તમારી ઊંઘની પેટર્ન અનુસરે છે. સમયસર સૂઈ જવાથી ઊંઘની ગુણવત્તા પણ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તમારે દરરોજ સૂવાનો સમય સેટ કરવો જોઈએ. હવે ગાઢ ઊંઘ મેળવવા માટે નિયમિત સમયને જો તમે સેટ કરી શકો તો એ પણ બેટર છે. હવે આનાથી શું થશે કે તમારી જે ઊંઘની પેટર્ન છે તે સુધરી જશે. તમે સમયસર ઊંઘ લઈ લો છો તો ઊંઘની ગુણવત્તામાં વધારો થાય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. તમે જો રોજ નિયમિતપણે એક જ સમય પર સૂઈ જશો, જેનાથી તમારી ઊંઘની ગુણવત્તા વધશે અને એની અસર તમને બીજા દિવસની કાર્યશૈલી પર દેખાશે. આની સાથે તમારે યોગ આસનનો પણ અભ્યાસ કરવો જોઈએ. સ્નાયુઓમાં આરામની મદદથી ઊંઘની ગુણવત્તા વધારી શકાય. સૂવાના સમયે તમે યોગાસનોનો અભ્યાસ કરો તો એ પણ ફાયદાકારક સાબિત થઈ શકે. સૂતા પહેલાં તમે બાલાસન, બદ્ધ કોનાસન, વિપરીતાકરણી, આનંદ બાલાસનનો અભ્યાસ પણ કરી શકો, જેથી તમારા શરીરનો થાક દૂર થઈ શકે અને મન પણ શાંત થઈ શકે. તો દર્શક મિત્રો, જો તમને પણ સૂતી વખતે મન શાંત નથી રહેતું, તકલીફો વધારે થાય છે, તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.